વચનામૃતમાં છે કે અનંત ગુણ સ્વરૂપ આત્મા એના એકરૂપ સ્વરૂપને દ્રષ્ટિમાં લઈ એને એકને ધ્યેય બનાવી એમાં એકાગ્રતાનો પ્રયત્ન કરવો એ જ પહેલામાં પહેલો શાંતિનો સુખનો ઉપાય છે. તો એ માતાજી સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું અને તેને ધ્યેય બનાવવો એ બેમાં શું અંતર? સ્વરૂપને દ્રષ્ટિમાં લેવું એટલે તું બરાબર એની શ્રદ્ધા કરીને તારા દ્રષ્ટિમાં ગ્રહણ કરે. દ્રવ્ય ઉપરની દ્રષ્ટિ ને શ્રદ્ધા બરાબર કર, એને ધ્યેય બનાવ. તમારે ધ્યેય આ આત્મા તે જ મારું ધ્યેય છે, આત્માને પ્રગટ કરવો તે. અને દ્રવ્યને તારી દ્રષ્ટિમાં લઈ લે. દ્રષ્ટિમાં બરાબર યથાર્થ શ્રદ્ધા કર કે આ જ આત્મા છે એમ દ્રષ્ટિમાં ગ્રહણ કર. ધ્યેય પણ એને બનાવ અને એકાગ્ર પણ એમાં થાય. સ્વરૂપને દ્રષ્ટિમાં લેવો એ દ્રષ્ટિનો વિષય સ્વરૂપ થયો અને ધ્યેય તેને એકને ધ્યેય બનાવતો. ધ્યેય એટલે કે ઉપયોગનો વિષય ધ્યેય થયો એમ જ્ઞાનનો વિષય પણ એને જ બનાવ્યો. જ્ઞાનનો વિષય પણ એ ને દ્રષ્ટિનો વિષય પણ એ એક જ છે. જ્ઞાન જાણે બધું પણ એનું ધ્યેય એ જ્ઞાન જ્ઞાયક જ છે. દ્રષ્ટિનો વિષય પણ એ જ્ઞાયક છે. જ્ઞાનમાં પણ એ જ્ઞાયક છે ને ચારિત્રમાં પણ એ જ્ઞાયક છે. એકાગ્ર પણ એમાં થાય. નિશ્ચય મોક્ષ માર્ગમાં દ્રષ્ટિ એ મુખ્ય વસ્તુ છે અને દ્રષ્ટિ યથાર્થ સ્થપાતા એટલે અર્થાત તે પહેલા અનુભવ પહેલા તત્વનો યથાર્થ નિર્ણય થતા એને જ્ઞાયકને ધ્યેય બનાવીને એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. એટલે કે જ્ઞાનમાં આ જ્ઞાયક જ છે એમ દેખ્યા કરે તો એને ધ્યાન પ્રગટ થાય એવું કઈ ખરું? જ્ઞાયક ને ધ્યેય બનાવે, જ્ઞાયક ની શ્રદ્ધા પણ હોવી જોઈએ. જ્ઞાયક ની યથા નિશંકપણે શ્રદ્ધા કે આ જ જ્ઞાયક છે, બીજો જ્ઞાયક નથી. આ વિભાવ પરિણામો જે રામકૃષ્ણ શુભાંશુ વિકલ્પો તે જ્ઞાયક નથી. જ્ઞાયક એક જાણનારો એ જ્ઞાયક ની નિશંકપણે શ્રદ્ધા, એનું શ્રદ્ધા અને ધ્યેય પણ એ કરવાનું આ એક જ્ઞાયક જ છે. જ્ઞાયક ને જ્ઞાયકપણે પ્રગટતા કરવી, બસ એક જ કરવાનું છે. એમ બરાબર શ્રદ્ધા કરી ધ્યેયમાં પણ એ લેવું અને પછી એમાં સ્થિર પણ એમાં થવું, એકાગ્ર પણ એમાં થવું. મુખ્ય ભલે દ્રષ્ટિ હોય જ્ઞાનમાં પણ અને એકાગ્ર પણ સ્થિર પણ એમાં થવું. એની એકાગ્રતા બહાર જતા ઉપયોગને વારંવાર સ્વરૂપમાં લીન કરે, સ્થિર થાય વારંવાર. યથાર્થ દ્રષ્ટિપૂર્વક જ્ઞાન ઉપયોગમાં એકને જ લીધા કરે તો એમાં એકાગ્રતા થવાનો પ્રસંગ બને ખરો? એકને જ ઉપયોગમાં લેતા એકાગ્ર થવાનો પ્રસંગ બને. એકને જ એના ધ્યેયમાં લે તો એકાગ્ર થવાનો પ્રસંગ બને. એકને ધ્યેયમાં લેવું અને એકમાં જ સ્થિર થવું, એ બધા ગુણો એકબીજા સાથે સહભાવે છે. એક સાથે મારે આપને થોડું વિશેષ મારે શું કહેવું છે કે દ્રષ્ટિનો વિષય તો એને તત્વનો નિર્ણય આપ જે રીતે કહો છો એ રીતે નિશંક અને ચોક્કસ બરાબર થવો જોઈએ. એ સિવાય તો ઉપયોગની એકાગ્રતા બની શકે નહીં. પણ તત્વનો નિર્ણય નિશંકપણે થાય અને ધ્યાન પ્રગટ કરવા માટે એક જ્ઞાયકને જ વિષય બનાવ્યા કરે કે આ જ્ઞાયક જ છે એમ દેખ્યા કરે તો એમાં એકાગ્રતા થવાનો પ્રસંગ બને ખરો? જ્ઞાયક ને દેખા કરે, જ્ઞાયક ને જાયના કરે, દેખા કરે, એમાં એકાગ્ર થવાનો પ્રસંગ છે. પણ તેની સાથે જ્ઞાયક ને દેખા કરે, જ્ઞાયક માં લીનતા કરે, એકાગ્રતા. દેખા કરે કે માત્ર જોયા કરે એમ અંદર લીનતા પણ એમાં ભેગી આવી જાય, ત્રણે આવી જાય છે. એકાગ્રતા નો અર્થ ઠરી જવું. આકુળ વ્યાકુળ ચિત્ત જે છે
સંકલ્પ વિકલ્પમાં આકુળ વ્યાકુળ જે ચિત્ત થઈ રહ્યું છે તે ચિત્તને જ્ઞાયકમાં સ્થિર કરે છે. નાયક જ બસ. આકુળ વ્યાકુળ બહાર જતા ચિત્તને એકદમ સ્વરૂપમાં સ્થિર કરે છે, લીન કરે છે. ઓલામાં જોવાનું આવે છે, આમાં ઠરવાનું એકાગ્ર થવાનું આવે છે. પણ એમાં એકબીજા સહભાવી છે ને બે સાથે આવી જાય છે. એકને જોવાનું કરે એટલે એમાં એકાગ્રતા એમાં આવી જાય છે. એકને જોવે છે એટલે ભેગી એકાગ્રતા આવી જાય છે. બહાર થી જોવાનું છૂટી ગયું હોય ને ઓછું થઈ ગયું. સ્વરૂપને જોવે છે એટલે સ્વરૂપમાં લીન થયું. બહારની લીનતા ઓછી થઈ અને સ્વરૂપમાં લીન થઈ. એક સાથે પણ એમાં થોડું થોડું એના સ્વભાવમાં ફેર છે. ઓલું શ્રદ્ધાનું કાર્ય કરે, જાણવાનું, અને આ સ્થિર થવાનું કાર્ય કરે.